અત્યારે માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે અને માતાજીની પ્રસાદ પણ હવે લઈ લીધી છે. દેખાડજો બુજુર્ગભાઈ. હાલો હવે માતાજીના દર્શન કરીને તમને મળીએ. તો મિત્રો કહેવામાં આવે છે કે અહીંયા માતાજીનું મગર માતાજીનું વાહન છે મગર અહીંયા વાસ કરે છે અને જે ભાગ્ય હોય તેને જે દર્શન આપે છે એવું કહેવામાં આવે છે. આ જે તળાવ છે મિત્રો અત્યારે જો આ ખોડિયાર મંદિર માતાજીના દર્શન કરી આવ્યા છીએ પાછળથી અને હવે ફોટોગ્રાફી કરવા માટે જો આ લોકેશન બચ્યું છે એટલે જ આવી છે ફોટા પાડવા માટે. છે આગળ છે દર્શન કરવી છે. પાછળ અહીંયા થોડાક છોકરાઓ રીલ બનાવે છે ઇન્સ્ટાગ્રામ માટે, ગાડી લઈને આવે છે ફરવા માટે. ભોળાનાથના દર્શન કરી નાખ્યા છે અને હવે જઈએ છીએ નીચે આપણે માતાજીને પાછળ મંદિર જે હતું ત્યાં, અને પછી હવે જે વિશાલ આવે એટલે અમે ત્યારે જવાનું સીધા ઘરે. તો જોઈએ છીએ આગળ વિડીયોમાં તમને દેખાડીએ, વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા પગથિયા નથી પણ પતરામાંથી ચાલીને જવું પડે છે નીચે.
અત્યારે માતાજીના દર્શન કરીને આવતા રહેશે ને હવે અમે આવી જાય છે અમારી ગાડી. તો હવે જઈએ છીએ ગાડીમાં સીધા ઘરે. તો આટલા આજના વિડીયોમાં બસ આટલું જ તે. તો મળીએ હવે તમને બીજા નવા વિડીયોમાં. તો આવજો ને બધાને જય માતાજી.